ગામડાની કાચી ગલીઓમાં ઝાંખા દીવા અને ધૂળથી ભરેલા રસ્તાઓ વચ્ચે એક નાનું ઝૂંપડું હતું. આ ઝૂંપડામાં રહેતો રઘુભાઈ અને એની દીકરી ગૌરી. રઘુભાઈ જીવનભર ગરીબીમાં જીવી ચૂક્યો હતો. જમીન કંઈ નહોતી, માત્ર મજૂરી કરી પોતાના ઘરની હંસી ખુશી ચલાવતો. પત્નીનું વહેલું અવસાન થતાં ગૌરી એની દુનિયાની એકમાત્ર આશા હતી. ગૌરી ભલે ગરીબીમાં ઉછરી હતી, પરંતુ એના ચહેરા પરની નિર્દોષ સ્મિત જોઈને લાગે કે જાણે એ દુનિયાની સૌથી અમીર છોકરી છે. એ પિતાની આંખનું તારું હતી. ગામમાં જે લોકો એને જોતા એના વર્તનથી મંત્રમુગ્ધ થઈ જતા. ગૌરી નાની ઉંમરથી જ સંસ્કારી અને સમજદાર બની ગઈ હતી. પિતાની મુશ્કેલીઓ જોઈને એ પોતે જ કામકાજમાં હાથ બગાડતી. દિવસો પસાર થતા ગૌરી મોટી થવા લાગી. હવે એની ઉંમર લગ્ન લાયક બની રહી હતી. ગામવાસીઓ વારંવાર રઘુભાઈને કહેતા, હવે ગૌરી માટે કોઈ સારો છોકરો જોવો જોઈએ. છોકરી તો મોતી જેવી છે. રઘુભાઈના મનમાં તો આ વિચાર વર્ષોથી ચાલતો હતો, પરંતુ હકીકત એ હતી કે લગ્ન માટે પૈસા ક્યાંથી લાવવાના? ગામમાં સૌ જાણતા હતા કે રઘુભાઈને દૈનિક મજૂરી સિવાય બીજો કોઈ આધાર નથી. રઘુભાઈ ઘણીવાર રાતે ઊંઘી શકતો ન હતો. પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા એને ત્રાસ આપતી. મારી દીકરીને સારો ઘર આપ્યા વગર કેવી રીતે શાંતિ મળશે? એ વિચારતા વિચારતા એનું હૃદય રડી પડતું. ગૌરી પિતાને સમજાવતી, બાપુ, તમે ચિંતા ન કરો. ભગવાને મારી કિસ્મતમાં જે લખ્યું હશે તે મળશે જ. તમે મારો હાથ પકડીને આખી જિંદગી ચાલશો તો એ જ મારે માટે પૂરતું છે. પરંતુ પિતા જાણતા હતા કે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ જ એની સૌથી મોટી જવાબદારી છે. એક દિવસ ગામમાં નવા વેપારી આવ્યા. તેમના ઘરે એક યુવાન દીકરો હતો. સારો સ્વભાવ, શિક્ષિત અને સંસ્કારી. ગામમાં ચર્ચા ચાલી કે ગૌરીને ખૂબ પસંદ કરે છે. ગૌરીએ પણ એ છોકરાને એકાદ વાર જોયો હતો. એના સૌજન્ય અને નમ્રતા એને ગમી ગયા હતા. પરંતુ લગ્ન માટે વેપારીઓએ સ્પષ્ટ કહ્યું કે અમારે દહેજની જરૂર નથી, પણ લગ્નનો ખર્ચ તો સારો જ કરવો પડશે. મોટા મંડપ, ભોજન, સગા સંબંધીઓની જમણવાર, બધું ગૌરવભર થવું જોઈએ. રઘુભાઈના હૈયામાં વજ્રઘાત થયો. એ ક્યાંથી એટલા પૈસા લાવે? જીવનભર જે કમાયો એ માત્ર દૈનિક જરૂરિયાતો પૂરતી જ હતું. ઘરમાં 2-4 જૂના વાસણ સિવાય કશું ન હતું. ગૌરી પિતાની આંખોમાં તરસ જોઈ. એણે હળવેથી કહ્યું, બાપુ, મારે માટે આટલો ભાર ના લો. જો દહેજ કે ખર્ચામાં અડચણ છે તો આ લગ્ન વિશે વિચાર જ ન કરીએ. હું તમારું જીવન તકલીફમાં નથી જોતી. પણ રઘુભાઈ દીકરીની વાત સાંભળવા તૈયાર ન હતા. એણે નક્કી કર્યું કે પોતાના શરીરની છેલ્લી શક્તિ સુધી મહેનત કરી પૈસા ભેગા કરશે. દિવસ રાત મજૂરી કરવા લાગ્યો. ગામથી દૂર ઈંટ ભઠ્ઠીમાં, ખેતરમાં, જ્યાં કામ મળે ત્યાં દોડી જાય. ઉનાળાની કડકડતી ગરમીમાં પણ એ રાતે થાકેલા શરીરને ખેંચીને ઘરે લાવતો. ગૌરી પિતાને રોજ સાંત્વના આપતી, પગ દબાવતી, ખભા મસાજ કરતી. દિવસો પસાર થયા, થોડા પૈસા ભેગા થયા, પણ તે હજુ પૂરતા નહોતા. એક દિવસ રઘુભાઈએ પોતાના જૂના મિત્રો પાસે મદદ માંગી. કોઈએ થોડી રકમ આપી, કોઈએ વાસણ, તો કોઈએ કપડાં. ગામવાસીઓ પણ દિલથી સહાનુભૂતિ રાખતા હતા, પણ બધા પોતપોતાની મુશ્કેલીમાં ફસાયેલા હતા. લગ્નનો દિવસ નજીક આવતો હતો અને રઘુભાઈની ચિંતા વધતી હતી. ગૌરી પિતાની હાલત જોઈને રોજ રાતે રડતી, પણ પિતાના આગળ કદી આંસુ ન બતાવતી. એનું હૃદય કહેતું, મારો બાપુ જિંદગીભર મારે માટે જીવ્યો, હવે એની થાકેલી પીઠ પર આટલો ભાર કેમ મૂકી દઉં? લગ્નના 2 દિવસ પહેલા અચાનક રઘુભાઈ તાવથી બીમાર પડી ગયો. તડકામાં કામ કરતી વખતે એના શરીરે તાકાત ગુમાવી દીધી હતી. ગૌરીએ ખૂબ સેવા કરી, ડોક્ટરને બોલાવ્યો, પણ દવાઓ ક્યાંથી લાવવી? જે પૈસા ભેગા કર્યા હતા તે લગ્ન માટેના જ હતા. ગૌરીએ વિચાર્યું, બાપુ મારી જિંદગી છે, જો એ ન રહ્યા તો લગ્ન કશા કામના નથી. એણે નિર્ણય લીધું કે એ પૈસાથી દવા લાવશે. ડોક્ટરે કહ્યું કે સારવાર લાંબી છે, પણ આશા છે કે રઘુભાઈ સારા થઈ જશે. લગ્નનું સ્વપ્ન એક ક્ષણે તૂટ્યું, પરંતુ ગૌરીએ આંખોમાંથી આંસુ પોંચા કરી હસતા પિતાને કહ્યું, બાપુ, મારે લગ્નની ચિંતા નથી. તમે સાજા થશો એ જ મારે માટે સૌથી મોટું તહેવાર છે. આ સાંભળી રઘુભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એણે દીકરીનો હાથ પકડીને કહ્યું, બેટી,
તું મારી સૌથી મોટી દોલત છે. ભગવાને મને દીકરો ન આપ્યો, પણ તારી જેમ દીકરી આપી એ મારું સૌથી મોટું ભાગ્ય છે. જો તું ખુશ છે તો એ જ મારી દુનિયા છે. દિવસો પસાર થયા. વેપારીઓએ આ લગ્નનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો. ગૌરીના લગ્ન ન થયા, પરંતુ એના મનમાં કદી ખોટા વિચારો આવ્યા નહીં. એ પિતાની સાથે રહીને જીવનભર એની સેવા કરતી રહી. ગામવાસીઓ કહેતા, ગૌરી તો સાચા અર્થમાં લક્ષ્મી છે. દીકરીઓ દીકરીઓ જ છે, દીકરાથી ઓછા નથી. રઘુભાઈના અંતિમ દિવસોમાં ગૌરીએ એના માટે જે સેવા કરી એ જોઈને બધા પ્રભાવિત થયા. આ વાર્તા ગરીબીમાં જીવતા એક પિતા અને એની દીકરીની છે, જેમાં પ્રેમ, ત્યાગ અને સંઘર્ષની સુગંધ છે. ગરીબી પૈસા રોકી શકે છે, પણ પિતાનું દીકરી માટેનું પ્રેમ કદી નહીં. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે અમે આવા જ વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.